ગ્રામસભા હતી એના અંદર આપણે ઘણા બધા કામો લેવામાં આવ્યા છે, જેવા કે ખરડપાડા પંચાયત વિસ્તારમાં કંપનીઓ આવેલી છે. કંપનીના અંદર અકુશલ, અર્ધકુશલ અને કુશલ 80% અકુશલ અને 20% અર્ધકુશલ અને 10% કુશલ કામદારો ફક્ત સ્થાનિક બેરોજગાર યુવાનને રાખવામાં આવશે. એને અમે ઠરાવમાં લીધા છે. પછી લુહારી ડુંગરખાડી, લુહારી ખાડીપાડામાં ડુંગરખાડી આવેલી એના અંદર એક ચેકડેમ થયેલો છે. આ ચેકડેમથી આપણે લુહારી ગામના અંદર પાઇપલાઇન કરીને એક ટાંકી મોટી બનાવીને એના અંદરથી પાઇપલાઇન કરીને આખા લુહારી વિસ્તારને પાઇપલાઇન કરી આપવાના છે. તે જ પ્રમાણે આપણે લુહારી ગામના અંદર લગભગ વર્ષોથી સ્મશાનની સમસ્યા છે. તેના માટે અમે સ્મશાન માટે 3 વોર્ડ નંબર છે ને 3 વોર્ડને 2 સ્મશાન મળે એવી અમે લેખિતમાં ગ્રામસભામાં લીધેલું છે. એ પણ કામ કરવાના છે. તે જ પ્રમાણે આપણા ખરડપાડાના અંદર દાંડીકર અને વાઘિયા પાસે અને આપણે કન્નાડીમાં 3 સ્મશાન છે, જૂના સ્મશાન. તે સ્મશાનને મોટું બનાવીને એના અંદર 2-3 સેગડી રાખીને એને રિનોવેશન કરવાના છે. તે જ પ્રમાણે આપણો જે ખરડપાડા પંચાયતના અંદર એક મોટો ગ્રાઉન્ડ છે વાઘિયા પાસે. એ ગ્રાઉન્ડને રમતવીરોને ખાસ કરીને અમે જે ખરડપાડા પંચાયતના અંદર જુવાનિયા છોકરાઓ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ લેતા છે એના માટે સ્પેશિયલ અમે વિચારેલું છે અને એના માટે સ્પેશિયલ એક આધુનિક રીતે એકદમ સારો એવો ગ્રાઉન્ડ બનાવીને આપવાના છે. તે જ પ્રમાણે અમારા લુહારી ગામના અંદર પીએચસી સેન્ટર, જેવો કે 12 બેડનો પીએચસી સેન્ટર અને તેના અંદર 24 કલાક એક ડૉક્ટર રહે, એમ્બ્યુલન્સ રહે, ડૉક્ટર સાથે 2-3 આપણે નર્સ લોકો રહે એવી સુવિધા પૂરી પાડવાની બાબત છે. તે જ પ્રમાણે લુહારી ગામના અંદર લગભગ લુહારી ગામ બહુ મોટું છે. આ બાજુ ગુજરાતને લાગેલો છે, આ બાજુ ચીખલીને લાગેલો છે, આ બાજુ મહારાષ્ટ્રને લાગેલો છે, ફરતે મેરે મહારાષ્ટ્ર ગુજરાત લાગેલો છે. ને એના અંદર ગુજરાતી છોકરાઓ ઘણા ભણે છે. લગભગ 9મો 10મો કરે પછીથી એ લોકોને અપડાઉન કરવા માટે વચમાં ઝાડી, જંગલ અને કોતરો આવેલા હોય અને ચોમાસાના અંદર સ્કૂલ સુધી પહોંચવાની ઘણી તકલીફો આવે છે. એના માટે ખાસ અમે એક લુહારીના અંદર 1 થી 12 ધોરણ સુધીનો સ્કૂલ અને ત્યાં સ્કૂલ સાથે સાથે એક હોસ્ટેલ પણ કરવાના છે. એનું બી અમે લેખિતમાં આપ્યું છે. તે જ પ્રમાણે અમારા ખરડપાડાના અંદર લગભગ ઘણી બધી ચાલીઓ આવેલી છે. ચાલીઓની અંદર ઘણા આઉટ સ્ટેટના લોકો આવીને કામગાર તરીકે વસે છે. એ લોકો પાસેથી આઈડેન્ટિટી પ્રૂફ ઘણા લોકો પાસેથી રહેતું નથી અને કોઈ વાર ક્રાઇમ કરીને જાય તો પોલીસવાળાને બી તકલીફ હોય, ગામવાળાને બી તકલીફ હોય. એના માટે અમે પંચાયતના અંદર એના પાસેથી આઈડેન્ટિટી પ્રૂફ લઈને પંચાયતના દફતરે રાખવાના છે. તે પણ લઈ લેવાયું છે. તે જ પ્રમાણે આપણા આ ખરડપાડાના અંદર ઘણા બધા રોડો, જેવા કે રીકાર્પેટ હોય, આપણે મુરુમના હોય, મટ્ટીના હોય, કોઈ બી કામ તમામ ખરડપાડા પંચાયતના જે કંઈ કામ રોડના લીધેલા છે તે બધા અમે કામ પૂરા પાડીશું. તે જ પ્રમાણે આપણા લગભગ લુહારી ગામના ઘણા વર્ષોથી ખેલકૂદમાં છોકરા લોકો જ રમી શકે છે, જેન્ટ્સ લોકો જ રમી શકે છે ક્રિકેટ. અત્યારે અમે એવું વિચારેલું છે કે ક્રિકેટમાં
છોકરી લોકો બી ઇન્ટરેસ્ટ ધરાવે છે. છોકરી લોકોને બી અમે ક્રિકેટ હોય, ફૂટબોલ હોય કે પછી ખોખો હોય, બધી જ રમતોમાં અમે રમાડવા માંગતા છે. તે પણ લીધેલું છે, તે પણ અમે કરીશું. તે જ પ્રમાણે આપણા આ ખરડપાડા પંચાયતના અંદર જીમની વ્યવસ્થા કરવાના છે. સાથે સાથે ક્રિકેટવીરોને કીટ આપીશું, કીટ રાખીશું. જેવા કે બેટ હોય, દડો હોય, બધી જ વસ્તુ. સાથે સાથે અમારો એક એવો બી વિચાર છે, અમારા ખરડપાડા ગામના અંદર પછાત વર્ગના ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા છોકરાઓ છે, ભણી ગણીને ઘરે બેસી રહી છે. લગભગ 10મા યા તો 12મા ધોરણ પછી એ લોકો લાંબે ભણવા માટે જાતા નથી. એ લોકો માટે અમે એક ગ્રંથાલય એટલે લાઇબ્રેરી બી ખોલવા માંગતા છે. ને આ લાઇબ્રેરીની અંદર કાયદાઓના ચોપડા રહેશે, જેવા કે સંવિધાનનો કાયદો હોય, પછી એટ્રોસિટીનો કાયદો હોય, તે કોઈ બી કાયદો હોય, તે કાયદો વાંચીને શિક્ષિત લોકો છે તે જરા હોશિયાર થાય ને પોલીસ સ્ટેશન હોય, કલેક્ટર હોય, મામલતદાર કચેરી હોય કે કોઈ બી કચેરીમાં જાય તો એ સારી રીતે રજૂઆત કરી શકે. એના માટે લગભગ અમારે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય તે અને ઘણા લોકોને આપણા ખરડપાડા ગામ એકદમ અંતરિયાળ વિસ્તાર છે ને ત્યાંના લોકો બધા જ શિક્ષિત નહીં હોય છે, અને ઘણા ડોમોસાઇલના ફોર્મ હોય કે પછી કોઈ બી ફોર્મ હોય એ ઇંગ્લિશમાં હોય છે, ઇંગ્લિશમાં સમજ નથી પડતી હોય. એના માટે પણ અમે પંચાયતમાં તે સુવિધા પૂરી પાડવાના છે. સાથે સાથે અમે આ ખરડપાડા પંચાયતના અંદર એક માર્કેટની સુવિધા કરવાના છે. તે માર્કેટથી પંચાયતની અંદર કંઈ ઘરવેરો કે આ તે આવે ને પંચાયતને પ્રોફિટ થાય એવી અમે એક ઠરાવમાં લીધેલું છે. સાથે સાથે લુહારીના અંદર લગભગ 30 જેટલા બોરવેલ માટે બી અમે લીધેલું છે. અને લુહારીમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. આરઓનું પ્લાન્ટ છે, આવતું છે, થોડા ગામમાં આવે પણ થોડા ગામમાં નથી આવતું. લગભગ અમારા લુહારીના 14 જેટલા ફળિયા છે, તેમાંથી માંડ 4 થી 5 ફળિયામાં જ સારું એવું પાણી આરોનો પહોંચતો છે. બાકીના ગામડા ફળિયામાં પહોંચતું નથી. એના માટે અમે લુહારી ખાડીપાડાથી એક પાણીની પાઇપલાઇન કરીને સુવિધા પાડવા માંગતા છે. અધિનિયમ 2006 મુજબ લુહારી ગામમાં આવેલો જૂનો સર્વે નંબર એ સર્વે નંબર ગામના વચમાં આવેલો છે અને 221 નંબરવાળી જગ્યા છે. એ જગા છે ને તેમાં આદિવાસીનો જ હક હોવો જોઈએ. એના માટે બી અમે તે સર્વે નંબરમાં ઠરાવમાં લીધેલું છે ને એ જો સર્વે નંબર અમને બધા આદિવાસીને ત્યાં મળે તો એના અંદર અમે ડેવલપ કરવાના છે. ઝાડવા હોય કે પછી કોઈ બી ખનિજ હોય કે કોઈ બી એના અંદર અમે ડેવલપ કરવા માંગતા છે. આ બધા કામો 2026-27માં લીધેલા છે. એટલા બધા અમે કામ લીધા છે ને આ કરવા માટે મેં ખરડપાડા પંચાયતનો સરપંચ અને 8 વોર્ડ મેમ્બરો અને જિલ્લા પંચાયત મેમ્બર સાથે મળીને આ કામ કરવાના છે. ધન્યવાદ. એટલો બોલીને હું 2 શબ્દનો વિરામ કરું છું. ખરડપાડા પંચાયતના તમામ મારા વોટર્સને, ગામવાસીઓને બધાને હું ધન્યવાદ આપું છું. ધન્યવાદ. જય ભારત.